રામ રામ ડાયરા ને સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તો અત્યારે રેડી બેડી થઈને અહીં ભાઈબંધની વાડી આવ્યા હતા। હા ભાઈ જો અહીં લાંબા થયા। તો હવે આપણે જવાનું જસદણ કે આ ગાડીમાં સેલ્ફ નથી લાગતો એટલે એ રિપેર કરાવવા જવું છે। તો નીકળી આ ભાઈ ભેગા આવે તો જસદણ જઈએ અહીંથી। હાલો ભાઈ હાલો નીકળે। જસદણ પૂકી ગયા બંસી એલાઇમેન્ટ માસી ગેરેજ છે। હવે એની ગાડી લઈને આ ગાડી સેલ્ફ રિપેરમાં મૂકી આવી। હા ભાઈ તો હાલો સેલ્ફ રિપેર કરાવી આવી પેલા। ગાડી અહીંયા વાહે મૂકી છે રિપેરમાં, સેલ્ફ રિપેર કરે છે અને આપણે જવું ગામમાં કેમ કે મારે લેવા ચંપલ। તો જસદણની બજારમાં જાય। હાલો હા ભાઈ જવું હોય લેવાના જ હોય ને। હાલો બધા આવા જ ચાલો। આપણે રિટર્ન આવી ગયા હતા। ચંપલ લેવા ગયા ગામમાં, પણ ચંપલ આખા ગામમાં જસદણમાં બધી રેખડા પણ કે ગઈમાં નહીં, કેમ કે આયતા મીઠમ ગઈ ને એટલે સ્ટોક આવ્યો નહોતો બધે કાં, એટલે હવે અમદાવાદ જઈને લઈ લેવો। તો અત્યારે મારા નીકળાય આટો મારી અહીંયા। અત્યારે અમે આવી ગયા છીએ વાડીએ આ ભાઈની, કેમ કે વાવવા હશે ઝાડવા અહીંયા। આ કોકનું સંપલું તો આખું લઈ લે કામ જવા દે, આપણું નથી તો અમને ખબર પણ આમ ગટરમાં જવા દે। તો અંદર સાહિલ ઝાડવું લેવા ગયો છે અને અમે ખાડો કરી તો ઝાડવા વાઈ દઈએ એકાદ બે। હા કેનું ઝાડવું છે એ કેનું છે એ નથી ખબર, લે નામ કેટલું ભૂલાઈ ગયું। એટલે ઝાડવું જ છે ને કે ફ્રૂટ છે? ના ઝાડવું જાંબુડો નથી લાગે તેવું જ છે। હાલો તો ખાડો કરીને વાઈ દે। પેલા ખાતો નહીં ને દેવ થઈ જાય, રેવા દે ભાઈ, સાગતો નહીં ભાઈ। મહેનત કરે છે ત્યારે પૂરેપૂરી ફૂલ લગનથી, એ પ્રમાણે એને ફળ મળશે। પણ આપણું આ ઝાડવું મોટું થાય ને એમાં કાંઈક આવશે તો અત્યારે ભાઈ માથે ઉભો રહી ગયા જોઈ ગયા ભાઈ। એ ખાડો એની હાટું જ થાય છે ઝાડવા હાટું, માથે ઉભો રહી જાય કઈ ભેગું તારી હાટું ખાડો ન કરવો પડે। બાજુ તારો ખાડો કરી દે હાલ કાઢ કાઢ કાઢ। કાલ નીકળી બસ નીકળી પણ રક્ષો વેન કેપેસિટી પૂરી થઈ ગઈ। કાંઈ કેપેસિટી નથી પૂરી, બેઠો નહીં રહી માટલું નીકળ્યું છે આ જો દેખાડો નીકળે તારો પાણા જ નીકળે પાણા ડાકે પાણા નીકળે તો હવે એટલો ખાડું બસ નહીં નાખી એટલો રહેવા દઈએ। લાવો ઝાડવું લાવો, ઓલું લઈ લો એથી ગાળ કાઢી થોડો બસ। પણ હવે ના ના એમ નો હાલે હરકુ બાપા મોરિયા ના ગોળ નથી મામા વાવવાનું, ઝાડવું વાવવાનું એ ના કે કામ કરે કે સાહેબ। હા એટલે સાહિલ ભરતો તો હાલો આપણે ધોડ ભરવા। હર્ષિતભાઈ પાણી ખેંચી આવે છે। ડાયરેક્ટ પ્લાન નો કરતો હાથમાં નાખ, તારા હાથ ધોવા નથી તાર ઓલા મૂળિયા ધોવાઈ જાય આ બાદ ન થાય ને આ પણ મારે સાચું ચલાય ઉભો રહી અરે એન વાત નો ન થાય લેને આખો જાય જો જો ધોઈ બસ બસ ના ના બધું નાખી દેવા નહીં નહીં બધું નથી નાખી બસ પણ હમણાં પર પાણી એક ટીપું નહીં બતાવે ઓલું છે તાતો
એ પાપના પેટને હવે બધું ધોઈ નાખ્યું. બ્લોગ શૂટ નહીં કરો તો હર્ષિતભાઈ તે તમને કેવું લાગે છે ધૂળ ભરતા? મને ધૂળ ભરવું એ સારું લાગે પણ તું નવરો ઉભો ને એ જરીક સારું લાગતું. એ બહુ ખરાબ લાગે છે. મારો હાથ ભરી નાખ્યો બોલ હાથમાં જ નાખ્યો. હજી એક બોલતો કાંઈ ન હોય. એટલા હોય ઉપર આવે. આ તો એક ખોટી નથી. એક આ ઊંધી લાકડી ગોતતો. હવે નો ભરતો. અહીંયા સીએ પણ. ઈ નથી નાખી ટાંકી. આ તો એક લાકડી ગોત હોય સાહેબ. અહીંયા. લાકડી ગોય વિડિયો નથી પછી ઉતારશે. કાડવું આવી દીધું ને બીજું આવી દીધું અહીંયા. આ બધા કાલ વાવ્યા હતા ભાઈ બધાએ. બીજા અહીંયા વાવેલા છે તો અત્યારે આ વાવ્યું છે ખામણું બનાવે. આ 2 મહિના પહેલા 3 મહિના પહેલા આ બધા ઝાડવા 3 મહિના પહેલા વાવેલા એ આવડા થયા. આ બહુ જલ્દી મોટા થઈ જાય. વાવતા હતા ને જો વરસાદ ચાલુ થઈ ગયો. ઘડીક આવે ને ઘડીક બંધ થઈ જાય એવું બધું થાય છે. સારો પડી ગયો તો અહીંયા ખરખો આવતો નથી વરસાદ. ઘડીક આવે છે ને ઘડીક બંધ થાય તો બંધ થઈ ગયો પછી ધીમો પડી જાય છે ને પછી આવે. આપણે દીવા બધું થઈ ગયા તો હવે જમી લે પછી ક્યાંક બહાર બેસવા જાય. તો દીવો બધે કરીને ઘરે જાય કે આપણે અત્યારે આપણે આટો મારીને વરસાદ આવ્યો એટલે ઘરે હેલા જઈએ. વિડીયો ઉતાર્યો નહોતો પલાળી ગયું બધું જોવો તમે. ધીમો ધીમો ચાલુ જ છે. ઘરે હેલા જાય તો આજનો વ્લોગ અહીં સુધી રાખશું. મળીશું નવા બ્લોગમાં. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ડાયરા ને રામે રામ.